તો વડોદરાના ડભોઈ નગરમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલી અસહ્ય ગરમી વચ્ચે ઝાડા ઉલટીના કેસો સામે આવતા આરોગ્ય તંત્ર પણ એલર્ટ બન્યું છે। ત્યારે કોઈ મોટો રોગચાળો ફેલાય નહીં તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક 30 ટીમો બનાવી નગરના વિવિધ વિસ્તારોમાં પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા છે। તપાસ દરમિયાન 8 જેટલા પાણીના લીકેજ મળી આવતા તેની જાણ નગરપાલિકાને કરવામાં આવી છે। દયારામનગર પાછળનો વિસ્તાર, નવીનગરી, આંબાવાડી, કડિયાવાર વિસ્તાર અને ભીલ વાગા વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસ નોંધાતા આરોગ્ય વિભાગે સર્વે અને ચકાસણી હાથ ધરી છે। ત્યારે હાલ સુધી કોઈ નવા કેસ નોંધાયા નથી, જેને કારણે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે। હાલ ડભોઈ નગરપાલિકામાં છેલ્લા 2-3 દિવસથી જે આકરી ગરમી પડી રહી છે તેના કારણે તકેદારીના ભાગરૂપે અમારી ડભોઈ આરોગ્યની ટીમ હાલમાં જે હાઈ રિસ્ક એરિયા છે દયારામ હાઈસ્કૂલની પાછળ નવીનગરી, ભીલવાગા, આંબાવાડી ત્યાં છૂટાછવાયા 2-3 કેસ જે ઝાડા ઉલટીના મળેલા હતા, જેમાં અમારી કાલે 20 ટીમ અને આજે 10 ટીમ એમ ટોટલ 30 ટીમ મળીને સર્વે કરેલ છે અને હાલમાં કોઈ નવા કેસો જોવા મળેલ નથી અને પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે નથી। અને તકેદારીના ભાગરૂપે હાલમાં પણ અમારી આરોગ્યની ટીમ આટલા સખત તાપમાં ખડે પગે રહીને કામગીરી